ગવર્મેન્ટ કહી રહી છે કે અસલી દિવાળી હવે આવશે, દિવાળી પર તમને એક મોટી ગિફ્ટ મળે છે. જનરલી ગવર્મેન્ટ છે એ ટેક્સ વધારવા માટે ફેમસ છે, પણ આ વખતે એ લોકો ટેક્સ ઘટાડવાની વાત કરી રહ્યા છે, જીએસટી ઘટાડવાની વાત કરી રહ્યા છે. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? કાર પર જીએસટી 28% લઈને 18% થવાનો છે, જેનાથી કાર સસ્તી થશે. સિમેન્ટ પર 28% લઈને 18% થશે, એટલે ઘર બનાવવા સસ્તા થશે. ઇન્સ્યોરન્સ પર 5% લઈને 0%, એટલે કે ટેક્સ ફ્રી ઇન્સ્યોરન્સ થઈ જશે એવી વાત કરે છે. એસી અને ફ્રીજ જેવી વસ્તુઓના જે એપ્લાયન્સીસ છે એ બધી વસ્તુઓ સસ્તી થશે. क्या बात है सर, क्या बात है सર. પણ આનાથી ગવર્મેન્ટને જે જીએસટી મળતો હતો એ તો ઓછો થવાનો છે, એનાથી પ્રોફિટેબિલિટી ઘટવાની છે. પણ આપણે કેલ્ક્યુલેશન એવી રીતે ગણીએ ને તો વસ્તુ સસ્તી થશે એટલે પબ્લિક પરચેસ કરશે, જેનાથી પ્રોડક્શન કંપનીઓનું વધશે, કંપનીનું પ્રોડક્શન વધશે એટલે એની બિઝનેસ ઇન્કમ વધશે. હવે એના બિઝનેસ ઇન્કમ ઉપર ગવર્મેન્ટ છે એ ટેક્સ લેવાની છે, તો આવી રીતે એમને તો એમનો ટેક્સ પાછો મળી જ જવાનો છે. તમે કોમેન્ટ સેક્શનમાં જણાવો કે કઈ વસ્તુ ઉપર ટેક્સ છે 0 થવો જોઈએ.